નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. હવામાન વિભાગની આગાહીની અનુસાર સમગ્ર ગુજરાતમાં વાતાવરણે પલટો લીધો છે, જેને પ્રતાપે ગુજરાતના વિવિધ પ્રાંતોમાં વરસાદ તેમજ વાવાઝોડાની સ્થિતિનું પણ સર્જન થયું હતું. અને આ વાવાઝોડાને પ્રતાપે બોડેલી તાલુકામાં કેળની ખેતી કરતા ખેડૂતોને કુદરતી કોપનો ભોગ બનવાનો વારો આવ્યો છે. સતત 11 માસ સુધી અથાક મહેનત કરીને કેળની ખેતી કરતા ખેડૂતોએ લીલાછમ કેળના છોડ ઉપર ફળ તો આવી ગયા, પરંતુ એક જ વાવાઝોડાએ તમામ છોડને જમીનદોસ્ત કરી દેતા હવે ખેડૂતોએ રાતા પાણીએ રળવાનો વારો આવ્યો છે. એટલું જ નહીં, પરંતુ ઉપરા છાપરી ખેતીમાં નુકસાન વેઠતા ખેડૂતોએ ફરી ખેતી કરવા માટે દેવું કર્યું, ત્યારે હવે ફરી એકવાર આ વાવાઝોડાએ વિનાશ વેરતા ખેડૂતો દેવળના ડુંગર નીચે દબાઈ ગયા છે. કેટલાય ખેડૂતોએ આક્રોશ ઠાલવતા જણાવ્યું હતું કે હાલમાં જ્યારે ચૂંટણી પૂરી થઈ છે ત્યારે એક એક મત લેવા માટે ઘરે ઘરે આંટા ફેરા મારનાર નેતાઓએ ખેતીમાં આટલું મોટું નુકસાન થયું હોવા છતાં પણ તેઓએ ખેડૂતોની દશા જાણવા માટેનું દરકાર સુદ્ધા લીધી નથી. એ ખરેખર દુઃખદ બાબત છે. ખરેખર આ જે વાવાઝોડું વિકૃત પરિસ્થિતિમાં આવ્યું, ખરેખર ખેડૂતની જે દુર્દશા છે. આજે ખરેખર અહીંના સ્થાનિક કોઈ બી નેતા, ધારાસભ્ય હોય, જિલ્લા પ્રમુખ હોય, તાલુકા પ્રમુખ હોય, કોઈ બી આજે તમને ખેડૂતોને જે જનતા તમને ચૂંટીને પ્રતિનિધિ બનાવ્યા છે, એ પ્રતિનિધિ શા માટે બનાવ્યા? એક લોકોની સેવા અને દેખરેખ માટે. આજે આટલું બધું જંગી તોફાન એકદમ ભયંકર આવ્યું, આજે ખેડૂતોને પાયમાલ થાય એ રીતે પરિસ્થિતિમાં ખરેખર કેળનો પાક નષ્ટ થઈ ગયો. ખરેખર ધારાસભ્યને બી વિનંતી, જિલ્લા પ્રમુખને બી વિનંતી, તાલુકા પ્રમુખને બી વિનંતી, ખરેખર તમે ખુરશી માટે તમે મત લેવા આવો કે જનતાની સેવા કરવા માટે? ખરેખર જો એમને લાગણી ખેડૂતની હોય, જે તમને ખેડૂતની લાગણી હોય ને, તો ખેડૂત પાછળ તમે દોડીને આવતા હોય. ખરેખર એમને ખુરશીની પડેલી છે. આજે કોઈ એવો નેતા કે કોઈ ધારાસભ્ય કે કોઈ તાલુકા પ્રમુખ કે જિલ્લા પ્રમુખ આજ સુધી, કાલે 5:30 થી 6:45 ગ્રામમાં આવી પરિસ્થિતિ બની, પણ આજ સુધી કોઈ નેતા કોઈ ખેડૂતને પડખે આવીને ઊભો રહી. ખરેખર એ લોકો ખરેખર ખુરશીમાં લઈ લે, ગાંધીનગર મેં ભૂગર્ભ મેં છે કે જિલ્લા પંચાયત મેં ભૂગર્ભ મેં, એ ખબર પડતી નથી. ખરેખર આવા એક જનતાની સેવા માટે એક પત્રકારો દોડીને આવતા હોય તો ખરેખર જનતાને ખેડૂતો માટે પત્રકાર જ ભગવાન કહેવાય. આજે ખેડૂતનો અવાજ ઉઠાવતા હોય તો કોઈ પત્રકાર જ ઉપાડતા હોય. ખરેખર નેતાઓને એવું જાણવું જોઈએ કે ખરેખર આ વિસ્તારની અંદર આવી પરિસ્થિતિ છે, તો ખરેખર અધિકારીઓને દોડતા કરવું જોઈએ. ખરેખર મામલેદાર છે, ટીડીઓ સાહેબ છે કે કલેક્ટર સાહેબને જાણ કરવી પડે કે એ જગ્યાની અંદર નિરીક્ષણ કરી અને ખરેખર ખેડૂતોને તાત્કાલિક લાભ મળે અને ખેડૂત કંઈક બેઠો થાય ને કંઈક એક કરીને પછી ખેડૂત પાછો કંઈક બીજો પાક કરીને જમતમ કરીને એનું પેટ ભરી ગુજરાન ચલાવે. અમારે કેળવાની પરિસ્થિતિ એવી છે કે આજે ખાલી 1.5 મહિનાની અંદર મારે કેરું, જો ખરેખર કેરું મારે ટાઈટ થઈને કપાતું તો 2-5 પૈસા ભારતો હતા. જે ખરેખર મેં જે દેવું કરીને જે ખેતીની અંદર જે ખર્ચો કરેલો છે એ બી આજે મારે વરવા તૈયાર નથી. ખરેખર આ આત્મહત્યા કરે એવો ઘાટ આવેલો છે. તો બીજી તરફ આ વિનાશક વાવાઝોડાને લઈને ખેડૂતોને જે નુકસાન થયું છે તેના સર્વેની કામગીરી બાગાયત વિભાગ દ્વારા કરવામાં આવી છે. બાગાયત અધિકારીઓ દ્વારા એમ પણ આશ્વાસન આપવામાં આવી રહ્યું છે કે ગુજરાત સરકાર દ્વારા ટૂંક જ સમયમાં વળતરની જાહેરાત કરવામાં આવશે. જેવું ગઈકાલે વાવાઝોડું આવ્યું હતું બોડેલી વિસ્તારમાં માંકણી ગામમાં, તો ઘણા ખેડૂતોએ જાણ કરી હતી કે નુકસાની થઈ છે કેળમાં. જાણ થતાં અમે તાત્કાલિક હાજર થયા છીએ અહીંયા કે કેટલું નુકસાની છે કેળના પાકમાં. જેમાં અમે સવારથી સર્વે કરતા છીએ, એમાં 60 થી 70 હેક્ટર જેવું અત્યારે બોડેલી જૂથ માંકણી જૂથ ગ્રામ પંચાયતમાં સર્વે કર્યું છે. હવે જે પ્રમાણે એમને વળતર મળવા લાયક હશે એ પ્રમાણે એમને ખેડૂતોને વળતર મળે એવો પ્રયત્ન કરીશું. સર્વે બાદ હવે ખેડૂતોને નુકસાનીનું કેટલું વળતર મળે છે એની ઉપર ખેડૂતોએ આશાભરી નજર રાખી છે. તો બીજી તરફ સરકાર પણ આ ખેડૂતોને ફરી એકવાર આર્થિક રીતે પગભર કરે એવી પણ માંગ ઉઠી છે. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.